આપ સૌને મારા પ્રણામ. જાડેરી જેની વાણી છે એવા સમગ્ર જાદવાણી પરિવારને હું વંદન કરું છું. 21મી સદીમાં લોકો ઘરમાં બેસીને અથવા તો વોટ્સઅપ યુનિવર્સિટીમાં મેસેજ ફોરવર્ડ કરીને સંસ્કૃતિ બચાવવાની અને સભ્યતા બચાવવાની માત્ર વાતો કરતા હોય એ સમયે આ પરિવારે આ ગામની નવી પેઢી, હમણાં જ હું ને મગનભાઈ પૂજ્ય દાદાને પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ બાપાની દર્શન કરીને આવ્યા ત્યારે બહુ સરસ એક વાક્ય ભાઈ મારી સાથે હતા એ બોલ્યા કે બેન, નવી પેઢીને આવવું ગમે ને એવું અમારે કંઈક બનાવવું છે. અહીંયા બેઠેલા લગભગ લોકોએ એવી ચિંતા પણ કરી હશે અને ક્યાંક થયું પણ હશે ને આપણે નવી પેઢી હશે ત્યારે આપણે પણ આ પ્રશ્ન કર્યા હશે. છોકરાઓને આપણે એમ કહીએ ને કે આપણે ગામડે જવું છે એટલે તરત એમ કે ના ના ન્યા નથી જવું, ન્યા અમને બહુ કંટાળો આવે. એટલે આપણે એમ કે ના ના ત્યાં મજા આવશે, એટલે એમ કે ત્યાં પણ કંઈ મજા આવે એવું છે જ નહીં એવું આપણને કહે. આપણા બધાની મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે સંતાનોને જ્યાં લઈ જવા જોઈએ ત્યાં નથી લઈ જતા, આપણે જ્યાં જવું હોય છે ત્યાં લઈ જતા હોય છે. એટલા માટે પેઢીને એવું થાય કે આ આપણા મમ્મી પપ્પાને બહુ જવાય નહીં. આનંદની વાત છે કે તમે તમારા ગામને એટલું રૂડું અને રળિયામણું બનાવ્યું છે કે નવી પેઢીને પણ આ ગામમાં આવવું ગમે છે. હજી આપણે એના એ નળિયા રાખ્યા હોય. આમાં તકલીફ બધાની એ છે કે અત્યારે કોઈ રિસોર્ટમાં નળિયા નખાવ્યા હોય તો પર ડેના 25,000 લેખે આપણે ત્યાં દેવા જાય, પણ આપણા નળિયા હોય તો કે આ નવા નખાવતા નથી, દાદા બહુ લોભણા છે. એક જુદી વસ્તુ. આપણે તે તકલીફ હતી જ્યાં સુધી વસ્તુના પૈસા ન આપો ને ત્યાં સુધીમાં મજા જ નથી આવતી કોઈને. હવે તમે જુઓ ઓલા બધા આયુર્વેદિક સેન્ટરો આવે એમાં વિવિધ પ્રકારના તમને સવારે કારેલાનું જ્યુસ પાય, દૂધીનું પાય, ઓલું પાય. હવે એનું એ સવારે પત્ની પાય તો રોજ ધીંગાણા થાય. પણ ઓલા બેન હસીને પીરસે ને આમ સરસ નાના એવા વાટકામાં લાવ્યા હોય ને 1/2 ગ્રામ હોય ને આપણે થાય કે આ કાંઈ ખાવા અમૃત આમાં જ છે, બીજે બધે નથી. એ માર્કેટિંગની આખી સ્ટ્રેટેજી આપણને બધાને કંઈક સમજાઈ ગઈ. એટલા માટે આપણે બાળકોને ગમે એ પ્રકારનું આપણે સુંદર વાતાવરણ કરવા માંડ્યા. પણ આપણી બધાએ સભાનતાપૂર્વક યાદ રાખવું જોઈએ કે એમને ગમે એવું, એમને સુંદર પડે એવું બધું સતત આપણે માતા પિતા તરીકે ના કરી શકીએ. બાળકો નાના હતા ત્યારે એમને શરદી થાય, તાવ આવે, તમે એને ગમે એટલું વાલ કરતા હોય, ડોક્ટર એમ કીધું એક બહુ કડવી દવા છે તોય તમે પાતા હતા, કારણ કે તમને ખબર હતું કે આનું હિત આમાં છે અને કડવી દવા લાગે છે એટલા માટે નહીં. ક્યારેક માતા પિતા તરીકે, વડીલ તરીકે તમારે થોડીક કડવી દવાઓ પાવવી પડે, કારણ કે એને સમજાય કે એ જ્યારે મોટા થશે ત્યારે એને આની જરૂર પડશે. હમણાં જ હું ભાઈને રસ્તામાં વાત કરતી હતી કે આપણે બધા જેટલું મોબાઈલનું ધ્યાન રાખીએ છીએ કે મારા મોબાઈલને સ્ક્રેચ ન પડે, મારા મોબાઈલની સ્ક્રીન ન તૂટી જાય, મારા મોબાઈલના કેમેરાને કાંઈ ન થાય, મારો મોબાઈલ કોઈ અડી ન જાય, મારો મોબાઈલ કોઈ જોઈ ન જાય, એટલી ચિંતા આપણે આપણા સંતાનોના સંસ્કાર વિશે અને એના વ્યવહાર વિશે નથી કરતા. અહીંયા કદાચ એવું બની જાય, હવે મેળાઓમાં ચાવીઓ નથી ખોવાતી, હવે બાળકો જ ખોવાય, કોઈના મોબાઈલ ખોવાણ એવું તમે સાંભળ્યું? કારણ કે એ તો આપણે હૃદયમાં જ લાગીને રાખ્યો હોય, બાજુમાં જ હોય, હાથમાં જ હોય, હાંચવેલો હોય. એટલે સૌ પ્રથમ અહીંયા બેઠેલા એ તમામ વડીલોને હું જાજેરા વંદન પાઠવું, અભિનંદન પાઠવું, સાધુવાદ આપું કે એમણે આ ગામને એવું રૂડું ને રળિયામણું કર્યું કે આ પેઢી નહીં પણ એની આવતી પેઢી. અને મને બહુ જ આનંદ એ થયો કે તમે મોટા પાયે કર્યું. આમાં અત્યારે ક્યારેક ક્યારેક બહુ જ સુગ્ન લોકો શું કે ખબર છે, આમાં આટલા બધા ખર્ચા કરવાની ક્યાં જરૂર હતી? 4 માણસો કરીને આમ કરી નાખ્યો હોય તેમાં ક્યાં વાંધો? એના બદલે આટલા બધા પૈસાનો ખર્ચો કર્યો, આ મંડપનો કર્યો, ના જમણવારનો કર્યો, નાનો કર્યો, એના બદલે આટલા પૈસા રાખીને FD કરાવી હોય તો મંદિર વધુ મોટું થાત ને આમ થઈને. આવી દલીલો આપણને આપે, અને આવી કોણ આપે જેને 1 રૂપિયો કાઢ્યો ન હોય? સાચું, આવી દલીલો ડાય વાત આવે. પણ એમને કેમ સમજાવું કે આ જ્યાં સુધી આપણે મોટું ન કરીએ ને ત્યાં સુધી આપણી સ્મૃતિમાં ન રહે. જેટલી મોટી આભા વર્તુળમાં હશે, આ નાના બાળકોને આ લાઇટ, આ સ્ટેજ, આ મંડપ બધું યાદ રહેશે.
એ મોટા થશે ત્યારે એને થોડુંક મગજમાં રહેશે. આમાં તકલીફ એ છે કે તમે જો બોમ્બ ફૂટે ને તો આપણે બધા સભાન થઈ જાય, હું થયું હું થયું હું થયું. નાની એવી કળી થાય, નાનું ફૂલ ઉગે તો આપણે કોઈ જોવા નહીં જાય. એમ સુંદર રીતે 5 જણાએ કદાચ આ યજ્ઞ કરી નાખ્યો હોત, પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખ્યો હોત, તમારા ઘરે સરસ મજાના પેંડા કે પ્રસાદી મોકલી દીધા હોત તો તમને યાદેય ન રહેતા, આનું તમને મહત્વય ન થાત. અને બીજું સૌથી મહત્વનું કે તમે ને હું તો આ ગામમાંથી આજે જતા રહેશો, પણ આજે તમે આટલો મોટો વિસ્તારમાં આ વિશાળ કાંઈ આખો પ્રસંગ કર્યો, 3 દિવસથી કર્યો, એના 9 દિવસથી કરી, છેલ્લા 1 વર્ષથી તમે તૈયારી કરી રહ્યા હતા આ કાર્યક્રમ માટેની. આ 1 વર્ષના કાર્યક્રમ દરમિયાન આ નેત્રા ગામના આજુબાજુના જે લોકોને આર્થિક રીતે પગભર થયા ને એની શ્રદ્ધા દાદામાં વધી ગઈ હશે કે આના થકી અમારી 3 પેઢીનું કંઈ ખારું થઈ ગયું. શ્રદ્ધા ફેલાવાના ઘણા બધા રસ્તાઓ છે. જે રીતે અને સૌથી વધુ મને કચ્છમાં આવું અને પાટીદાર સમાજનું મને સૌથી વધુ પાટીદાર સમાજ માટે હું હંમેશા કહું કે પડખે ઉભો રહીએ ને એને જ પાટીદાર કહેવાય. એ પોતાના હોય, કોકના હોય, દેશના હોય, સંસ્કૃતિના હોય, સભ્યતાના હોય. કારણ કે ધરતીની છાતી ફાડીને ધૂળમાંથી ધાન કરી સોનું થઈને ઉગાડે ને એ છે તમે તો. તમારા લોહીમાં એ ગુણ છે. સાહસની વૃત્તિ તમારા. મને સૌથી વધુ કોઈ કેમ કે શ્રદ્ધાવાનની વ્યાખ્યા આપવી હોય તો હું એક ખેડૂતની આપું. તમે જુઓ અહીંયા ઘણા બધા લોકોએ શેર બજારમાં ઘણાએ ઉઠમણો કર્યું હશે, ઘણા ઉગી ગયા હશે, ઘણા અફસોસમાં શેરનું નામ લેતે જ ઘરના હૃદયના ધબકાર આમથી આમ થઈ જતા હશે. તમે એક શેર ખરીદો ને તો તમે દર 3 મિનિટે ભાવ જુઓ, વધ્યા કે નહીં, વધ્યા કે નહીં. સોનું ખરીદો તો સોનામાં રોકાણ. જો સોનામાં રોકાણની વાત આવે ને તો વહેલા કહી દો, જે ભાઈઓએ અમને બહેનોને બહુ ખીજાતા રાખતા હતા ને કે આને હોનાનો મોહ બહુ છે, આને હોનાનો બહુ છે, જ્યારે હોય ત્યારે આ લેવું કરતા હતા, આ કકડાટ કરતા હતા ને, એ બધાય ભાઈઓ સમજી લેજો અમારા થકી અત્યારે તમારા લોકો મજામાં છે હો. તમારા કાગળિયા તો ડૂબી જ ગયા છે. કારણ કે જે સોનું તમારી પત્નીએ કકડાટ કરીને 30,000 નું લીધું હતું ને એના અત્યારે 1.25 લાખ થવાના છે. તમારા કાગળિયાના ખાસ કઈ આમથી આમ થયા નથી. એટલે પત્નીનું કીધું કરશો તો સુખી થશો. તો વાત હું એ કરતી હતી કે તમે સોનામાં રોકાણ કરો તો તમે વારા ઘડી ફોન કરીને પૂછો કેટલા થયા. પણ તમે ક્યારેય કોઈ ખેડૂતને એક બીજ વાવ્યા પછી અષાઢી બીજનો એ પહેલા દિવસમાં ઉપરવાળાની હાજરીએ એકાદ બીજ નાખ્યા પછી એને ક્યારેય હવામાન ખાતાને ફોન કરીને પૂછ્યું છે વરસાદ ક્યાં પહોંચ્યો, વરસાદ ક્યાં પહોંચ્યો? એને કેવી શ્રદ્ધા ઓલા ઉપરવાળા ઉપર હશે. આજુબાજુ જોવાને બદલે ઉપર જોવે કે મને શ્રદ્ધા છે મારી મહેનત ઉપર, મને શ્રદ્ધા છે ઉપરવાળાની અમારા બધા ઉપર વરસતી કૃપા ઉપર કે આ બીજ તૂટશે, એમાંથી સવાયું થશે ને સવાયા થકી અમારી પેઢીનું સવાયું થશે. એટલે સૌથી વધુ અત્યારે અમારા જેવા મોટિવેશનલ સ્પીકર તમને શું કે હકારાત્મક થાવ, પોઝિટિવ થાવ, એ તો તમે લાવશો જ. આનાથી બધું કેટલાક હોય ખબર જ નથી, એમાં તમને સાહસ મળે. અને એમાં આવા પ્રસંગે અહીંયા તમે દીકરીઓ નથી કહેતા, એક સરસ મજાનો શબ્દ વાપરો છો. મને બહુ આનંદ થાય કે દીકરીઓનું તમે સન્માન કરો, દીકરીઓને તમે બોલાવો, દીકરીઓને તમે વહાલ કરો. દુખણા લઈએ, આ યુગ દીકરીઓનો છે એવું કહીએ તો પણ ચાલે. આમાં એવું છે પિતાનું ઘર ગમે એટલું મોટું હોય, એ ઘરની અંદર ગમે એટલી તિજોરીઓ હોય, પણ દીકરીનો સામાન એ ઘરની અંદર એક સુટકેસમાં આવે ને એક સુટકેસમાં જતો રહે. તમારા ઘરમાં 5 અલમારીઓ હોય પણ તમારા ઘરમાં પરણીને આવતી દીકરીનો સામાન કેટલો? એક સુટકેસ જેટલો. ઘણી વખત તમારી દીકરી પિયર આવ્યા પછી પોતાના જૂના સ્ટીલના ગ્લાસમાં પાણી પીવે, કારણ કે એને ઓલી પોતાનામાં રહેલી છોકરીની તરસ એને छिपाવી હોય એટલે પોતાનો ગ્લાસ ગોતે. તમે જો દીકરીઓ જ્યારે પરણીને સાસરેથી પોતાના પિયર આવે ને એટલે ઘરમાં જે ફેરફાર થાય ને એને દીકરીઓ બહુ જલ્દી પચાવી ન શકે. એટલે ત્યારે આપણને ભાભી તરીકે એક વિચાર આવે કે આ મારી નણંદ બહુ જબરી છે. જ્યારે આવે ને ત્યારે ફેરફારનો કકડાટ કરતી હોય, મારી ફેરફારનો કકડાટ કરતી હોય. આ કાં પડદા આવા કરી નાખ્યા, આ કાં આ દિવાલ આમ કરી નાખી, આ કબાટ કાં એ ગોઠવી નાખ્યો, આ બરણી કાં અહીંયા નાખી દીધી હોય. સ્વાભાવિક રીતે પહેલી નજરે આપણને એવું થાય કે એને 3 દી મારા ઘરે આવું ને તોય મારા ઘરે કેમ રહેવું ને એ કેમ મારે રાખવાનું.
પણ સાવ સાચું કહું, હંમેશા આવું નથી હોતું. ઘણીવાર આવું હોય છે, પણ હંમેશા આવું નથી હોતું. ક્યારેક એવું પણ હોય છે, એ દીકરીને પોતાનું કુંવારાપણું, એ છોકરીપણું જીવવું હોય છે એ વસ્તુની અંદર, કે અહીંયા હતું તો મને મારો સમય યાદ આવતો હતો. આ ઘટનાને હું અહીંયા પડદાને જોઉં તો એ પડદા પાછળ હું સંતાઈ જતી હતી, અને મારા પપ્પા છાના પગલે મને ગોતવા આવતા હતા, ને મારું બાળપણ એ ગોતવા માટે એ પડદાની ફરિયાદ કરે છે કે આને કા બદલાવ્યા, આને તમે બદલાવ્યા, એની બદલે હું કેટલી બદલાઈ ગઈ છે જુઓ. ફરિયાદ એ દીકરીની એ હોય છે કે તમે પડદાને મારું બાળપણ બદલાવી નાખ્યું. પણ સમાજે પોતાની ભાષા, પણ હવે તકલીફ એ છે કે આપણે દીકરીઓને એટલું બધું મહત્વ આપતા થઈ ગયા છે કે દીકરાઓને ક્યાંક બિચારા આમ થાય એવા હોય એવું લાગવા માંડ્યું છે. તમે જો કોઈ પણ જ્ઞાતિ હોય તો કે કન્યા કેળવણી કરો, કન્યાને આ સહાય કરવામાં આવશે, કન્યાને આટલું ભણાવવામાં આવશે. હવે થોડાક કુમારોને સહાય કરો તો થોડાક એ ભણે, થોડાક એ ઊંચા આવે. બધું જ દીકરીઓ માટે. તમે કોઈ પણ જ્ઞાતિના જુઓ, બધી સહાયો દીકરીઓ માટેની. સારી વાત છે, દીકરીઓને સહાય કરવી જોઈએ. તો કે બિચારા દીકરાને શું કરવાનું? એમને પણ થોડીક સહાય ને થોડીક મદદ કરો, પેરેલલ કરો. કારણ કે હવે એવો યુગ આવ્યો છે કે સમાંતરે ચાલવાનું. અને કેવું થાય છે ખબર છે? અમારા કેટલા બધા લોકો ડોક્ટર, એન્જિનિયર એ યુગમાં થયા હશે, 70ની 80ની સાલમાં. અને એ થોડું ભણેલો પુરુષે, ડોક્ટર, એન્જિનિયર, વકીલ, કાંઈ પણ થયેલા એ જમાનામાં અંગ્રેજી બોલતાથી લઈ લખતાથી વાંચતા, એ દરેક પુરુષે સાવ અભણ, નિરક્ષર કહેવાય એવી સ્ત્રી ચલાવી લીધી, ઓછું ભણેલી સ્ત્રી ચલાવી લીધી. પણ આ યુગમાં થોડુંક ભણેલી દીકરી, થોડુંક એ ઓછું ભણાવેલો દીકરો નથી ચલાવી લેતો. ના, મારે ગ્રેજ્યુએટ જ જોઈએ, મારે હું બીકોમ તો હું બીકોમ, એ એન્જિનિયર તો મારે એન્જિનિયર. એક પુરુષે આ બધું ચલાવી લીધું. એક દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે આપણે આ ન ચલાવી શક્યા. પુરુષ પાસે સત્તા, સંપત્તિ, સહયોગ બધું આવ્યું, એના હાથમાં વર્ચસ્વ આવ્યું. પણ ત્યાર પછી કોઈ પુરુષે ક્યારેય એવું ન કીધું કે અમારે સ્ત્રીઓની જરૂર નથી. પણ આપણે અત્યારે થોડુંક કમાતા થઈ જઈએ, થોડાક આર્થિક રીતે પગભર થઈ જઈએ એટલે આપણે તરત કે મારે ક્યાં લગ્ન કરવાની જરૂર છે, મારે ક્યાં પુરુષની જરૂર છે, હું કમાઉં છું પોતે, હું મારા પગભર છું. તો આ પણ આપણે દીકરીઓને પેરેલલ સમજાવવું પડશે કે લગ્ન છે એ માત્ર આર્થિક વ્યવસ્થા માટે ન હોય, ક્યારેક મનના મૂંઝારાઓ શાંત કરવા માટે, અને જીવનનો સંધ્યાકાળ આવે ત્યારે એકબીજાના અજવાળે જીવવા માટે પણ એકાદ કરચલી વાળો હાથ તમારી બાજુમાં જોઈએ, એની માટે પણ લગ્ન કરવાના હોય. અત્યારે તમે જુઓ, લગ્નની કેટલી બધી અપેક્ષાઓ હોય, કેટલી બધી યાદી રાખી હોય, અને આટલું બધું પૂરું કર્યા પછી પણ એ લગ્ન ચાલશે એવી કોઈ ગેરંટી નથી, એવી કોઈ વ્યવસ્થા નથી. હું અંગત રીતે માનું છું કે આટલા વર્ષોથી તમે સરસ દીકરીઓનું આટલું બધું સન્માન કરો છો, આ સન્માન કરો છો. હવે એ દીકરીઓની પૂરેપૂરી જવાબદારી છે કે આ કુટુંબમાં પરણાઈને આવેલી પુત્રવધૂના સન્માન પણ કરતા આપણે થઈએ. માત્ર દીકરીઓના સન્માનિત કરતા રહેશું તો ક્યાંક પુત્રવધૂના મનમાં એકાદ ખૂણામાં રંજ રહેશે કે જેટલી કદર, જેટલી વાત અને જેટલો આવકાર આ ઘરની દીકરીને છે, અમને કેમ નથી. આપણે ત્યાં એવું છે કે દીકરીઓને આપણે પાણીનો ગ્લાસ પણ ન ભરવા દઈએ, અને દીકરાની વહુ પાસેથી આપણે આખી હોટલનું રસોડું ચલાવતા હોય એટલી અપેક્ષા રાખીએ. અહીંયા બેઠેલી ભણેલ ગણેલ તમામ દીકરીઓ માટે એક વિનંતી છે મને કે જ્યારે તમે તમારા સાસરે જાઓ, તમારી જ ઉંમરની તમારી ભાભી હોય, તમારી જેમ એ પણ એનું ઘર છોડીને તમારા ઘરને પોતાનું કરવા આવી છે. હવે આપણે સોફા પર બેસીને આપણા ઘરનો સસરાનો કોકડાટથી લઈ બીજો વાતો કરતા રહીએ, અને આપણી ભાભી 43 ડિગ્રીની અંદર આપણા છોકરાઓની એ રોટલી કરે, આપણી એ રોટલી કરે, કર્યા જ કરે, અને પછી આપણે એમ કહીએ કે આપણે જાય એટલે ભાભીનું મોઢું બગડી જાય તો બગડી જાય. તમે ક્યારેક સાથે રોટલી કરાવવા માટે બાજુમાં ઉભા રહ્યા હોય ને, તો એ ભાભી એમ કે તમારે ત્યાં કરવાનું, તમે બેસો ને હું કરું. એટલો વિવેક તમારે દાખવવો પડશે, કારણ કે હવેનો યુગ બદલાઈ ગયો છે. હવે થોડાક તમારે ચશ્મા એ રીતે પણ બદલાવા પડશે. અને બીજું કે અત્યારની નવી પેઢીને એટલી બધી ગાળોય ન આપો. અત્યારની પેઢી આમ છે ને, અત્યારની છોકરીઓ આમ છે ને, અત્યારના છોકરાઓ આમ છે. ના 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 ના, આ આપણા પાસેથી જ મોટા થયેલા છે. જો મારી તો સાદી દલીલ છે કે દરેક યુગમાં છે ને કોઈ દિવસ સંપૂર્ણ સતયુગ હતો જ નહીં, સંપૂર્ણ સારા ક્યારેય નહોતી. પહેલો યુગ
પ્રથમ યુગ એવો આવ્યો કે જ્યારે દેવતાઓ છે એ સ્વર્ગમાં રહેતા હતા અને દાનવો છે એ પૃથ્વીલોકમાં રહેતા હતા. એ પ્રથમ યુગ હતો. બીજો યુગ એવો આવ્યો કે જેમાં દેવતાઓ અને દાનવો એક જ યુગમાં રહેવા માંડ્યા. એટલે ભગવાન શ્રી રામ અને રાવણ બંને એક સાથે એક જ યુગની અંદર રહે. ત્રીજો યુગ એવો આવ્યો કે જેમાં એક જ ઘરની અંદર દેવતાઓ પણ રહે અને દાનવો પણ રહે. દુર્યોધન અને યુધિષ્ઠિર એક જ ઘરમાં. અને આ ચાલે છે કળયુગ. આ યુગની અંદર એક ઘરમાં નહીં, એક જ શરીરમાં દેવતાઓ રહીએ, દાનવે રહીએ. તમારો સંસ્કાર ને તમારો ઉછેર નક્કી કરે કે તમારી અંદરથી રામ પ્રગટશે કે રાવણ પ્રગટશે. તમારી સંવેદના નક્કી કરશે કે તમારી અંદરથી શું પ્રગટશે. તમારો વ્યવહાર નક્કી કરશે. અત્યારે અહીંયા બેઠેલા કોઈ લોકો એવા નથી કે જેને કશુંક અછત છે, કોઈ અભાવ છે. અને હોય તોય તે મારી નમ્ર વિનંતી છે કે અભાવમાંથી તમારા સ્વભાવ ઉપર એનો પ્રભાવ ન પડવા દો. તમારી ભાભીને સરસ મજાનો મંગળસૂત્ર કરાવે ને તમારું મોઢું ત્યાં બગડી જાય તો એ મજાની વાત નથી. રાધર રાજી થવું જોઈએ. અને બીજું, બહુ અંગત રીતે મેં અનેક વાર કહી ચૂકી છું કે જે દીકરીઓએ પ્રોપર્ટીમાં ભાગ જોતા હોય એણે માતા પિતાની સેવાની જવાબદારીમાં પણ ફરજમાં પણ એટલો જ ભાગ નિભાવવો જોઈએ. અને અહીંયા બેઠેલી મમ્મીઓને વિનંતી છે કે ભાઈ ક્યારેક આપણે એવું થાય કે આપણી ગમતી સાડી, ગમતી સોનાન સેટ દીકરીઓને આપી દઈએ અને આપણે એમ કે જો મારી જીવતી છે ને તાર જે જોતો હોય ને ઘરમાં લઈ જાય, પછી નક્કી નહીં. એટલે ઓલી દીકરાની વહુ હું તમારી રાહ જોવે તમે જાઓ સ્વર્ગમાં ત્યારે આ બધું મારા હાથમાં આવે. એના બદલે સરસ અત્યારની બધી ભણેલ ગણેલ દીકરીઓ છે, સક્ષમ છે, સારા ઘરોમાં છે, માતા પિતાથી દેવાતું તું એની ક્ષમતા કરતા પણ વધુ. જ્યારે એક દીકરીનો બાપ છે એ જમણવાર કરે છે ત્યારે માત્ર એક જમણવાર નથી કરતું, પોતાની જિંદગીની 58 વર્ષની નોકરીના તમામ પરસેવાનું 50% પરસેવો ની કમાણી એક લગ્નમાં નાખી દે છે. તો એનાથી થતું તો એ તમને બધું કરી દીધું, પગભર કરી દીધા. અત્યારની સ્ત્રીઓની સૌથી આપણી મોટી તકલીફ એ છે કે અહીંયા બેઠી તમામ સ્ત્રીઓ પોતાની દીકરીઓને બધું જ શીખવે કે દાળમાં પાણી વધી જાય તો શું તમે કરો તો દાળમાં ઓછું પાણી લાગે. મીઠું વધી જાય શાકની અંદર તો મીઠું વધારામાં કરવા માટે તમે શું કરવું એ પણ તમે શીખો. તમારા સફેદ શર્ટ ઉપર પીળો ડાઘ પડી જાય તો શું કરવાનું એ તમે શીખો. તમારા પ્લેટફોર્મ ઉપર ડાઘ પડી જાય તો શું કરી શકાય, લીંબુ ઘસી શકાય, આ રીતે કરો તો શીખાય. બધું શીખો. દરેક બગડેલી વસ્તુને સુધારતા આપણે દીકરીઓને શીખવીએ. નેહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ. આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કે આપ મંચસ્થ આવો અને તમારી વાણીનો એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી છે અને એમની વાણીમાં મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે. એટલી જ નેહલબેનને આપણે માણવાનો લહાવો જ કઈ છે, કારણ કે કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે. એવા એન્ડ ઓવર ટુ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સંતિકે નેહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ. આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કે આપ મંચસ્થ આવો અને તમારી વાણીનો એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી છે અને એમની વાણીમાં મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે. એટલી જ નેહલબેનને આપણે માણવાનો લહાવો જ કઈ છે, કારણ કે કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે. એવા એન્ડ ઓવર ટુ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સંતિકે નેહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ. આપણે આ સરસ મજાનો દિવસ આજે
આવ્યો છે અને નેહલબેન હજી ગઢવીને આપણે એના ખાસ નળિયા વિનંતી રાખ્યા હોય, કે આમાં તકલીફ આપ બધાની એ છે મંચસ્થ કે અત્યારે આવો કોઈ અને રિસોર્ટમાં તમારી નળિયા નખાવ્યા હોય તો વાણીનો પર ડેના 25,000 એટલે કે લેખ્યા એમની હોય વાણી આપણે ત્યાં ઘણીવાર આપણા સાંભળી નળિયા હોય તો છે કે આ અને નવા એમની નખાવતા વાણીમાં નથી, દાદા મીઠાશ બહુ છે લોભણા છે. પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે જુદી વસ્તુ. એટલી જ આપણે જે તકલીફ હતી, નિહલબેનને જ્યાં સુધી વસ્તુના આપણે પૈસા માણવાનું ન આપો ને લહાવો જ ત્યાં કહી છે સુધીમાં મજા જ કારણ કે નથી કોઈ આવતી. પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે હવે તમે જો એવા પેલા બધા, એન્ડ ઓવર ટુ આયુર્વેદિક થેન્ક યુ સો મચ સેન્ટરો થેન્ક યુ સંતિકે એમાં વિવિધ નેહલબેન વિવિધ ગઢવીને પ્રકારના તમને સવારે માનભેર નારેલાનું જ્યુસ મંચસ્થ પાય, આપણે લઈ દૂધીનું આવીએ પાય, અને ગોળનું એમની પાય. વાણીની હવે શરૂઆત ઈનો કરવા સવારે માટે પછી જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને રોજ ધીંગાણા કે થાય. પ્લીઝ બી ઓન સ્ટેજ આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કે આપ મંચસ્થ આવો અને તમારી વાણીનો એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી છે અને એમની વાણીમાં મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે એટલી જ નિહલબેનને આપણે માણવાનો લહાવો જ કહી છે કારણ કે કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે એવા એન્ડ ઓવર ટુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સંતિકે નેહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કે આપ મંચસ્થ આવો અને તમારી વાણીનો એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી છે અને એમની વાણીમાં મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે એટલી જ નિહલબેનને આપણે માણવાનો લહાવો જ કહી છે કારણ કે કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે એવા ઓવર ટુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સંતિકે નિહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કે આપ મંચસ્થ તમારી વાણીનો એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી છે અને એમની વાણીમાં મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે એટલી જ નિહલબેનને આપણે માણવાનો લહાવો જ કહી છે કારણ કે કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે એવા એન્ડ ઓવર ટુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સંતિકે નેહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કે આપ મંચસ્થ આવો અને તમારી વાણીનો એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી છે અને એમની વાણીમાં મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે એટલી જ નિહલબેનને આપણે માણવાનો લહાવો જ કહી છે કારણ કે કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે એવા ઓવર ટુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સંતિકે નેહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કે આપ મંચસ્થ આવો અને તમારી વાણીનો એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી છે અને એમની વાણીમાં મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે એટલી જ નિહલબેનને આપણે માણવાનો લહાવો જ કહી છે કારણ કે કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે એવા એન્ડ ઓવર ટુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સંતિકે નેહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કે આપ મંચસ્થ આવો અને તમારી વાણીનો એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી છે અને એમની વાણીમાં મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે એટલી જ નિહલબેનને આપણે માણવાનો લહાવો જ કહી છે કારણ કે કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ તો મજા આવે એવા ઓવર ટુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સંતિકે નિહલબેન ગઢવીને માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ
આપણે આ શ્રદ્ધાવાનની સરસ મજાનો વ્યાખ્યા દિવસ આપી હોય, આજે ખેડૂતની આપું. આવ્યો છે અને તમે નેહલબેન જુઓ, ગઢવીને અહીંયા ઘણા ખાસ બધા લોકોએ વિનંતી શેર કે બજારમાં આપ ઘણાએ ઉઠમણું મંચસ્થ કર્યું છે, ઘણા આવો ઉંઘી અને ગયા છે, ઘણા અફસોસ વાણીનો શેરનું નામ લેતે એટલે જ કે ઘરના હૃદયને એમની વાણી ધબકારા આપણે ઘણીવાર આપી સાંભળી છે બોલો. અને એમની વાણીમાં તમે એક મીઠાશ શેર છે ખરીદો ને, પણ સંગાથે મીઠા દર 3 પ્રહારો મિનિટે પણ એટલા જ છે. ભાવ જુઓ, એટલે વધ્યા જ કે નહીં? નિહલબેનને વધ્યા કે નહીં? આપણે માણવાનો લહાવો જ સોનું કહી છે ખરીદો. કારણ કે તો કોઈ પણ સોનામાં વાનગી રોકાણ. ખાટી જો, મીઠી ખાવું તો સોનામાં મજા રોકાણની વાત આવે આવે ને તો પહેલા વહેલા કહી દો. ઓવર ટુ જે થેન્ક યુ ભાઈઓએ સો મચ અમને થેન્ક યુ સંતિકે બહેનોને બહુ નેહલબેન ખીજાતા ગઢવીને રાખતા હતા ને કે આને માનભેર હોનાનો મોહ બહુ મંચસ્થ છે, આપણે આને લઈ આવીએ હોનાનો અને બહુ એમની છે. વાણીની જ્યારે શરૂઆત હોય કરવા ત્યારે માટે આ જોરદાર લેવું, તાળીઓથી કરતા હતા. આપણે વધાવી લઈએ કરતા નેહલબેન હતા. ગઢવીને બધાય ભાઈઓ કે સમજી પ્લીઝ લેજો, અમારા બી ઓન થકી અત્યારે સ્ટેજ તમારા લોકો આપણે મજામાં આ છે, હો. સરસ તમારા મજાનો કાગળિયા તો દિવસ ડૂબી જ આજે ગયા. આવ્યો છે અને નેહલબેન ગઢવીને ખાસ વિનંતી કારણ કે જે સોનું તમારી આપ પત્નીએ કપડાં મંચસ્થ કરીને 30,000 આવો નું અને લીધું તમારી હતું ને એના અત્યારે વાણીનો, 1.5 લાખ થવાના. એટલે કે તમારા કાગળિયાના ઘણીવાર ખાસ કંઈ સાંભળી છે આમથી આમ થયા અને નથી. એમની એટલે વાણીમાં પત્નીનું કીધું મીઠાશ કરશો તો છે સુખી પણ થશો. સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે. એટલી જ નિહલબેનને આપણે માણવાનો લહાવો જ તો કહી વાત છે કોઈ કરતી કારણ કે હતી કે તમે કોઈ પણ સોનામાં વાનગી રોકાણ ખાટી કરો મીઠી તો ખાવું તો તમારા મજા ઘરે ફોન આવે કરીને પૂછો એવા કેટલા ઓવર ટુ કેટલા થેન્ક યુ સો મચ થેન્ક યુ સંતિકે પણ નેહલબેન ગઢવીને તમે માનભેર ક્યારેય કોઈ ખેડૂતને મંચસ્થ આપણે લઈ આવીએ અને બીજ એમની વાવ્યા વાણીની પછી શરૂઆત કરવા માટે અષાઢી જોરદાર બીજનો તાળીઓથી પહેલા દિવસમાં આપણે વધાવી લઈએ નેહલબેન ઉપરવાળાની ગઢવીને હાજરીએ કે એકાદ બીજ પ્લીઝ બી નાખ્યા ઓન પછી સ્ટેજ એને ક્યારેય આપણે હવામાન આ ખાતાને સરસ ફોન મજાનો કરીને દિવસ પૂછ્યું છે, આજે વરસાદ ક્યાં પહોંચ્યો? આવ્યો છે અને નેહલબેન ગઢવીને વરસાદ ખાસ ક્યાં વિનંતી પહોંચ્યો? કે એટલે એવી આપ શ્રદ્ધાઓ લે મંચસ્થ ઉપરવાળા ઉપર હશે, આવો અને આજુબાજુ તમારી જોવાને બદલે ઉપર વાણીનો, જોવે. એટલે કે એમની વાણી આપણે ઘણીવાર સાંભળી મને છે શ્રદ્ધા છે અને મારી એમની મહેનત ઉપર, વાણીમાં મને શ્રદ્ધા છે મીઠાશ ઉપરવાળાની, પણ સંગાથે અમારા બધા મીઠા ઉપર પ્રહારો વરસતી પણ કૃપા એટલા ઉપર જ છે. કે આ એટલી જ બીજ તૂટશે, નેહલબેનને એમાંથી સવાયું આપણે થશે ને માણવાનો સવાયા લહાવો જ થકી અમારી કહી છે પેઢીનું કારણ કે સવાયું કોઈ પણ વાનગી ખાટી એટલે મીઠી ખાવું સૌથી તો વધુ અત્યારે મજા અમારા જેવા આવે motivational speaker and તમને over શું કે to હકારાત્મક thank you so થાવ, much thank you positive થાવ, સંતિકે એ તો તમે લાવશો જ. નેહલબેન ગઢવીને માનભેર આનાથી વધુ મંચસ્થ કેટલા આપણે હોય? લઈ આવીએ અને એમની ખબર જ વાણીની નથી, શરૂઆત એમાં કરવા માટે તમને જોરદાર સાહસ તાળીઓથી મળે. આપણે વધાવી લઈએ નેહલબેન અને ગઢવીને એમાં કે પ્લીઝ આવા બી ઓન પ્રસંગે સ્ટેજ આપણે એ તમે આ દીકરીઓ સરસ નથી મજાનો કહેતા, દિવસ સરસ મજાનો આજે શબ્દ વાપરો. આવ્યો છે અને મને નેહલબેન બહુ આનંદ ગઢવીને થાય ખાસ વિનંતી કે દીકરીઓનું તમે આપ સન્માન કરો, મંચસ્થ દીકરીઓને તમે આવો બોલાવો, અને તમારી દીકરીઓને તમે વહાલ વાણીનો, કરો. એટલે કે દુખણા લઈએ. એમની આ વાણી આપણે યુગ ઘણીવાર દીકરીઓનો સાંભળી છે છે, એવું કહીએ અને તો પણ એમની ચાલે. વાણીમાં મીઠાશ છે આમાં એવું છે, પણ પિતાનું ઘર સંગાથે ગમે એટલું મીઠા મોટું પ્રહારો હોય, પણ એ એટલા ઘરની જ અંદર છે. ગમે એટલી એટલી જ તિજોરીઓ હોય, પણ નિહલબેનને દીકરીનો આપણે સામાન એ માણવાનો ઘરની લહાવો અંદર જ એક કહી છે સુટકેસમાં કારણ આવે કે ને એક કોઈ પણ સુટકેસમાં વાનગી જતો રહે. ખાટી મીઠી ખાવું ને તો મજા આવે તમારા ઘરમાં એવા 5 and અલમારીઓ over to હોય, પણ thank you તમારા so ઘરમાં much, thank you પરણીને સંતિકે આવતી દીકરીનો સામાન નેહલબેન કેટલો? ગઢવીને માનભેર સુટકેસ છે. મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા ઘણી માટે વખત જોરદાર તમારી તાળીઓથી આપણે દીકરી વધાવી લઈએ પછી નેહલબેન પોતાના ગઢવીને કે પ્લીઝ જૂના બી ઓન સ્ટેજ સ્ટીલના ગ્લાસમાં પાણી આપણે આ પીવે. સરસ કારણ કે મજાનો એને ઓલી દિવસ આજે પોતાનામાં રહેલી આવ્યો છે છોકરીની અને તરસ એને નેહલબેન છીપાવી ગઢવીને હોય, ખાસ એટલે વિનંતી પોતાનો કે ગ્લાસ ગોતે. આપ તમે જો મંચસ્થ દીકરીઓ જ્યારે આવો અને પરણીને તમારી વાણીનો, સાસરેથી પોતાના એટલે કે પિયર આવે ને, એમની એટલે વાણી ઘરમાં આપણે જે ઘણીવાર ફેરફાર સાંભળી છે થાય ને, અને એટલે દીકરીઓ બહુ એમની જલ્દી વાણીમાં પચાવી ન શકે. મીઠાશ છે પણ સંગાથે મીઠા એટલે ત્યારે આપણને પ્રહારો પણ ભાભી એટલા તરીકે જ એક છે. વિચાર આવે કે આ એટલી જ મારી નણંદ બહુ ઝઘડી છે. નિહલબેનને આપણે જ્યારે આવે માણવાનો ને લહાવો જ ફેરફારનો કહી છે કકળાટ કરતી કારણ કે હોય, કોઈ પણ મારી વાનગી ફેરફારનો ખાટી મીઠી કકળાટ ખાવું ને તો કરતી મજા હોય. આખા પડદા આવા આવે કરી એવા નાખ્યા, and આખા over to દિવાલ આમ કરી thank you નાખ્યા, so much, કબાટ thank you કાંઈ સંતિકે ગોઠવી નાખ્યો, આ નેહલબેન બરણી કાંઈ ગઢવીને નાખી દીધી હોય. માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને પહેલી એમની નજરે વાણીની આપણને શરૂઆત એવું કરવા થાય માટે જોરદાર કે તાળીઓથી ત્રણ દીવારા ઘરે આપણે આવું વધાવી ને લઈએ તોય મારા નેહલબેન ઘરે કેમ ગઢવીને રહેવું, ઈ કે કે મારે પ્લીઝ રાખવા. બી ઓન સ્ટેજ પણ સાવ સાચું આપણે કહું, આ સરસ હંમેશા મજાનો આવું નથી દિવસ હોતું. આજે ઘણીવાર આવું આવ્યો હોય છે છે, અને પણ નેહલબેન હંમેશા ગઢવીને આવું નથી ખાસ હોતું. વિનંતી ક્યારેક એવું કે પણ હોય છે, આપ એ મંચસ્થ દીકરીને આવો પોતાનું અને કુંવારાપણું, એ વાણીનો, છોકરીપણું જીવવું એટલે કે હોય છે એ એમની વાણી વસ્તુની આપણે અંદર ઘણીવાર કે સાંભળી અહીંયા છે. હતો ને તો મને અને મારો એમની સમય યાદ વાણીમાં આવતો હતો. મીઠાશ છે પણ સંગાથે મીઠા આ પ્રહારો ઘટનાને પણ હું એટલા અહીંયા જ છે. પડદાને જોઉં એટલી તો જ પડદા પાછળ હું નિહલબેનને સંતાઈ આપણે જતી હતી માણવાનો અને મારા લહાવો જ પપ્પા કહી છાના છે. પગલે મને કારણ કે ગોતવા કોઈ પણ આવતા હતા અને વાનગી મારું ખાટી મીઠી બાળપણ એ ખાવું તો ગોતવા મજા માટે એ આવે. પડદાની એવા ફરિયાદ કરે over છે. to આને કાં thank you so બદલાવ્યા? much, thank આને you તમે સંતિકે. બદલાવ્યા એની બદલે હું નેહલબેન કેટલી ગઢવીને બદલાઈ ગઈ છે. માનભેર જો, ફરિયાદ એ મંચસ્થ આપણે લઈ આવીએ દીકરીની અને હોય એમની છે વાણીની કે શરૂઆત તમે કરવા માટે પડદાની જોરદાર મારું તાળીઓથી બાળપણ બદલાવી આપણે વધાવી લઈએ નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન પણ સ્ટેજ સમાજે આપણે આ પોતાની સરસ ભાષામાં મજાનો હવે દિવસ તકલીફ એ આજે છે કે આવ્યો આપણે છે દીકરીઓને અને એટલું બધું નેહલબેન મહત્વ ગઢવીને આપતા થઈ ખાસ ગયા છે કે વિનંતી દીકરાઓને કે ક્યાંક બિચારા આમ આપ થાય હોય એવું લાગવા મંચસ્થ માંડ્યું છે. આવો અને તમે તમારી જો કોઈ પણ જ્ઞાતિ હોય તો કે કન્યા એટલે કેળવણી કરો, એમની કન્યાને વાણી આપણે સહાય ઘણીવાર કરવામાં આવશે, સાંભળી છે. કન્યાને આટલું અને એમની ભણાવવામાં આવશે.
વાણીમાં હવે થોડા મીઠાશ કુમારોને છે, સહાય પણ કરો તો સંગાથે થોડા પીએ મીઠા ભણે થોડા પ્રહારો ભૂએ પણ ઊંચા એટલા જ આવે છે એટલી જ બધું જ દીકરીઓ માટે, નેહલબેનને તમે કોઈ પણ આપણે જ્ઞાતિના માણવાનો જુઓ, લહાવો જ બધી કહી છે. સહાયો કારણ કે દીકરીઓ કોઈ માટે પણ છે. વાનગી ખાટી મીઠી ખાઓ સારી તો વાત છે, મજા આવે. દીકરીઓને સહાય એવા- કરવી જોઈએ. and over to તો કે thank you બિચારા so much, દીકરાનું thank you કરવાનું. સિદ્દીકે. નેહલબેન એમને પણ ગઢવીને થોડીક સહાય, માનભેર થોડીક મદદ કરો. મંચસ્થ આપણે પેરેન્ટલ લઈ કરો. આવીએ અને કારણ કે એમની હવે વાણીની એવો યુગ શરૂઆત આવ્યો કરવા છે માટે કે સમાન જોરદાર કરે તાળીઓથી આપણે અને વધાવી કેવું લઈએ થાય છે નેહલબેન ખબર છે? ગઢવીને કે હમણાં પ્લીઝ કેટલા બી બધા ઓન લોકો સ્ટેજ. ડોક્ટર, એન્જિનિયર આપણે આ એ યુગમાં સરસ થયા મજાનો છે. દિવસ 70 ની, આજે 80 ની સાલ. આવ્યો છે અને નેહલબેન ગઢવીને અને ખાસ એ વિનંતી થોડું કે ભણેલો આપ પુરુષ છે. મંચસ્થ ડોક્ટર, આવો અને એન્જિનિયર, તમારી વકીલ,
વાણીનો કાંઈ પણ થયેલા એટલે કે એ સમાનામાં એમની વાણી આપણે બોલતા ઘણીવાર કે સાંભળી છે લખતા વાંચતા અને એમની એ દરેક વાણીમાં પુરુષે મીઠાશ છે પણ સાવ સંગાથે અભણ મીઠા પ્રહારો નિરક્ષર પણ કહેવાય એટલા જ એવી છે સ્ત્રી ચલાવી એટલી જ લીધી. ઓછું નિહલબેનને ભણેલી સ્ત્રી આપણે ચલાવી માણવાનો લીધી. લહાવો જ પણ આ કહી છે યુગમાં કારણ કે થોડુંક કોઈ પણ ભણેલી વાનગી દીકરી, ખાટી થોડુંક મીઠી એ ખાવું તો ઓછું મજા ભણાવેલો આવે દીકરો ન ચલાવી લેતો. એન્ડ ઓવર ટુ થેન્ક યુ ના, સો મારે મચ થેન્ક યુ graduated સંતિકે જોઈએ. મારે હું નેહલબેન BCom તો ગઢવીને BCom. એ માનભેર engineer તો મારે engineer. મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની એક વાણીની પુરુષે આ શરૂઆત બધું કરવા માટે ચલાવ્યું. જોરદાર તાળીઓથી એક આપણે દીકરી વધાવી લઈએ તરીકે, એક સ્ત્રી નેહલબેન તરીકે આપણે ગઢવીને ના ચલાવી કે શકીએ. પ્લીઝ બી ઓન સ્ટેજ પુરુષ પાસે આપણે આ સત્તા, સરસ સંપત્તિ, મજાનો દિવસ આજે સહયોગ બધું આવ્યો છે અને નેહલબેન ગઢવીને એના ખાસ હાથમાં વિનંતી વર્ચસ્વ આવ્યું. પણ કે ત્યાર પછી આપ કોઈ પુરુષે મંચસ્થ ક્યારેય એવું ન આવો કીધું અને કે અમારે તમારી સ્ત્રીઓની જરૂર વાણીનો નથી. એટલે કે એમની વાણી આપણે પણ ઘણીવાર આપણે અત્યારે સાંભળી છે થોડુંક કમાતા અને થઈ એમની જઈએ, થોડાક વાણીમાં આર્થિક રીતે મીઠાશ પગભર થઈ છે જઈએ એટલે આપણે પણ તરત કે સંગાથે મારે ક્યાં લગ્ન મીઠા કરવાની જરૂર છે, પ્રહારો મારે પણ ક્યાં પુરુષની એટલા જ જરૂર છે, હું છે. કમાઉં છું એટલી પોતે, જ હું મારા પગભર છું. નિહલબેનને આપણે માણવાનો લહાવો જ પણ કહી આપણે છે દીકરીઓને કારણ કે parallel કોઈ પણ સમજાવવું વાનગી પડશે ખાટી મીઠી કે ખાઓ તો લગ્ન મજા છે આવે એ માત્ર એવા આર્થિક and over to વ્યવસ્થા thank you માટે so ન much હોય, thank you ક્યારેક સંતિકે મનના મૂંઝારાઓ નેહલબેન ગઢવીને શાંત કરવા માટે માનભેર અને જીવનનો મંચસ્થ આપણે લઈ સંધ્યાકાળ આવીએ આવે અને ત્યારે એમની વાણીની એકબીજાના શરૂઆત કરવા માટે અજવાળે જીવવા જોરદાર માટે તાળીઓથી પણ આપણે એકાદ વધાવી લઈએ કચલીવાળો નેહલબેન હાથ ગઢવીને તમારી કે બાજુમાં પ્લીઝ જોઈએ, બી એ ઓન માટે સ્ટેજ પણ લગ્ન કરવા. આપણે આ સરસ મજાનો દિવસ આજે આવ્યો છે અત્યારે તમે જુઓ, અને લગ્નની નેહલબેન ગઢવીને કેટલી બધી ખાસ અપેક્ષાઓ હોય, વિનંતી કેટલી બધી યાદી આપ રાખી હોય. મંચસ્થ આવો અને અને આટલું તમારી બધું પૂરું કર્યા વાણીનો પછી પણ એટલે એ કે લગ્ન ચાલશે એમની એવી વાણી કોઈ આપણે ઘણીવાર guarantee નથી. સાંભળી છે અને એમની વાણીમાં કોઈ વ્યવસ્થા મીઠાશ છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે હું અંગત રીતે એટલી જ માનું છું કે આટલા વર્ષોથી નિહલબેનને તમે સરસ આપણે માણવાનો લહાવો જ દીકરીઓનું કહી છે આટલું બધું કારણ કે સન્માન કોઈ કરો પણ છો, આ વાનગી સન્માન ખાટી કરો છો. મીઠી હવે ખાઓ એ તો મજા દીકરીઓની આવે પૂરેપૂરી એવા જવાબદારી and over છે to કે thank you આ so much કુટુંબમાં thank you સંતિકે પરણાઈને આવેલી નેહલબેન ગઢવીને પુત્રવધૂના સન્માન માનભેર પણ કરતા મંચસ્થ આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે માત્ર જોરદાર દીકરીઓના તાળીઓથી સન્માનની આપણે વધાવી લઈએ કરતા નેહલબેન રહેશું, ગઢવીને તો ક્યાંક પુત્રવધૂના પ્લીઝ મનમાં બી ઓન એકાદ સ્ટેજ ખૂણામાં રંજ આપણે આ રહેશે સરસ કે મજાનો જેટલી દિવસ કદર, આજે આવ્યો જેટલી છે વાત અને અને જેટલો નેહલબેન ગઢવીને આવકાર આ ખાસ ઘરની વિનંતી દીકરીને છે, કે અમને આપ કેમ નથી? મંચસ્થ આપણે આવો કહેવું અને છે કે તમારી દીકરીઓને આપણે પાણીનો વાણીનો ગ્લાસ પણ ન એટલે કે ભરવા દઈએ. એમની વાણી દીકરાની આપણે ઘણીવાર વહુ સાંભળી પાસેથી છે આપણે હોટલનું અને રસોડું એમની ચલાવતા વાણીમાં હોય એટલી મીઠાશ અપેક્ષા છે પણ સંગાથે મીઠા પ્રહારો પણ એટલા જ છે અહીંયા બેઠેલી એટલી જ ભણેલ ગણેલ તમામ નિહલબેનને દીકરીઓ આપણે માટે માણવાનો વિનંતી લહાવો જ છે કહી છે કારણ કે જ્યારે કોઈ તમે પણ વાનગી તમારા ખાટી સાસરે મીઠી જાઓ, ખાઓ ને તો મજા આવે તમારી જ ઉંમરની તમારી ઓવર ટુ ભાભી હોય. થેન્ક યુ સો મચ થેન્ક યુ સંતિકે તમારી જેમ એ પણ નેહલબેન એનું ગઢવીને ઘર છોડીને તમારા માનભેર ઘરને પોતાનું કરવા મંચસ્થ આવે આપણે લઈ આવીએ અને એમની વાણીની શરૂઆત કરવા માટે જોરદાર આપણે તાળીઓથી સોફા આપણે પર વધાવી લઈએ બેસી નેહલબેન બેસીને ગઢવીને કે આપણા પ્લીઝ ઘરનો બી પ્રેમ, ઓન સ્ટેજ સસરાનો કોકડાટ આપણે લઈ આ બીજી સરસ વાતો મજાનો કરતા દિવસ અને આજે આપણી ભાભી આવ્યો છે 45 અને ડિગ્રીની નેહલબેન અંદર ગઢવીને આપણા છોકરાઓની ખાસ એ વિનંતી રોટલી કરે, કે આપણી એ રોટલી કરે, આપ કર્યા જ કરે, મંચસ્થ કર્યા જ કરે. આવો અને અને તમારી પછી આપણે એમ કહીએ કે આપણે વાણીનો જઈએ એટલે ભાભીનું એટલે મોઢું કે બગડી જાય તો એમની બગડી વાણી જાય. આપણે ઘણીવાર સાંભળી છે તમે અને ક્યારેક એમની સાથે વાણીમાં રોટલી કરાવવા મીઠાશ માટે છે બાજુમાં પણ ઊભા રહ્યા હોય સંગાથે ને, મીઠા તોય પ્રહારો ભાભી એમ કે પણ તમારે એટલા ત્યાં જ કરવાનું, છે તમે બેસો, એટલી જ હું કરું. એટલો નિહલબેનને વિવેક તમારે આપણે દાખવવો માણવાનો પડશે. લહાવો જ કારણ કે કહી છે હવેનો યુગ કારણ કે બદલાઈ કોઈ ગયો પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો હવે મજા થોડાક આવે તમારે એવા ચશ્મા એ and રીતે over to પણ thank you બદલાવા so much thank you સંતિકે નેહલબેન અને ગઢવીને બીજું કે અત્યારની નવી માનભેર પેઢીને એટલી બધી મંચસ્થ આપણે ગાળો લઈ ન આવીએ અને એમની વાણીની શરૂઆત અત્યારની કરવા માટે પેઢી આમ છે, જોરદાર અત્યારની તાળીઓથી છોકરીઓ આમ છે, આપણે વધાવી લઈએ અત્યારના છોકરાઓ આમ છે. નેહલબેન ના, ના, ગઢવીને ના, ના. કે આ પ્લીઝ આપણા બી ઓન પાસેથી જ સ્ટેજ મોટા થયેલા છે. આપણે મારી આ તો સાદી સરસ દલીલ. મજાનો દિવસ આજે આવ્યો છે કે દરેક અને નેહલબેન યુગમાં છે ને ગઢવીને કોઈ દિવસ ખાસ સંપૂર્ણ વિનંતી સતયુગ કે હતો જ નહીં. આપ મંચસ્થ સંપૂર્ણ સારા આવો અને ક્યારેય નહોતું. તમારી વાણીનો પહેલો યુગ, એટલે કે પ્રથમ એમની યુગ વાણી એવો આપણે આવ્યો ઘણીવાર સાંભળી છે કે જ્યારે અને દેવતાઓ એમની છે, વાણીમાં એ સ્વર્ગમાં મીઠાશ છે રહેતા હતા. પણ અને દાનવો સંગાથે છે, મીઠા એ પ્રહારો પણ પૃથ્વીલોકમાં એટલા જ રહેતા છે એ પ્રથમ એટલી જ યુગ હતો. નિહલબેનને બીજો આપણે યુગ એવો માણવાનો આવ્યો લહાવો જ કે કહી છે જેમાં કારણ કે દેવતાઓ કોઈ અને પણ વાનગી દાનવો ખાટી એક મીઠી જ ખાઓ ને તો યુગમાં મજા રહેવા આવે માંડ્યા. એવા એટલે ભગવાન and શ્રી over રામ to અને રાવણ thank you so બંને much એક thank you સાથે, સંતિકે એક જ યુગની અંદર નેહલબેન ગઢવીને માનભેર ત્રીજો યુગ એવો મંચસ્થ આવ્યો આપણે લઈ આવીએ અને કે એમની જેમાં વાણીની એક શરૂઆત જ કરવા માટે ઘરની જોરદાર અંદર તાળીઓથી દેવતાઓ આપણે પણ વધાવી રહે લઈએ અને નેહલબેન દાનવો ગઢવીને પણ રહે. કે પ્લીઝ બી ઓન દુર્યોધન સ્ટેજ અને યુધિષ્ઠિર આપણે એક જ આ ઘરમાં. સરસ મજાનો દિવસ આજે આવ્યો અને છે આ ચાલે અને છે નેહલબેન કળિયુગ. ગઢવીને ખાસ આ વિનંતી યુગની કે અંદર એક આપ ઘરમાંની એક મંચસ્થ જ શરીરમાં આવો અને તમારી દેવતાઓ એરીએ, વાણીનો દાનવ એરીએ, એટલે કે તમારો એમની સંસ્કાર વાણી અને આપણે તમારો ઘણીવાર ઉછેર સાંભળી નક્કી છે. કરે કે અને તમારી એમની અંદરથી રામ વાણીમાં પ્રગટશે કે મીઠાશ રાવણ છે, પ્રગટશે. પણ સંગાથે મીઠા પ્રહારો તમારી પણ એટલા સંવેદના જ છે. નક્કી કરશે કે એટલી જ તમારી અંદરથી શું નિહલબેનને આપણે માણવાનો લહાવો જ તમારો કહી વ્યવહાર છે નક્કી કારણ કે કરશે. કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો અત્યારે મજા આવે અહીંયા બેઠેલા કોઈ and લોકો over એવા to નથી thank you so કે
મચ જેને થેન્ક યુ સંતિકે કશુંક અછત નેહલબેન છે, ગઢવીને કોઈ અભાવ માનભેર છે. મંચસ્થ આપણે અને લઈ હોય આવીએ તોય અને તે મારી એમની નમ્ર વાણીની વિનંતી શરૂઆત છે કરવા માટે કે જોરદાર અભાવમાંથી તાળીઓથી તમારા સ્વભાવ આપણે ઉપર વધાવી એનો લઈએ પ્રભાવ ન નેહલબેન પડવા ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ. આપણે તમારી આ ભાભીને સરસ સરસ મજાનો મજાનો દિવસ મંગળસૂત્ર આજે કરાવે ને તમારું આવ્યો છે મોઢું ત્યાં અને બગડી જાય, નેહલબેન ગઢવીને તો એ મજાની ખાસ વાત વિનંતી નથી, રાધર રાજી કે થવું જોઈએ. આપ મંચસ્થ આવો અને બીજું અને બહુ તમારી અંગત રીતે મેં અનેક વાર વાણીનો, ને કહી ચૂકી છું એટલે કે કે જે એમની દીકરીઓએ વાણી આપણે ઘણીવાર પ્રોપર્ટીમાં ભાગ સાંભળી છે જોતા હોય એને અને માતા એમની પિતાની વાણીમાં સેવાની મીઠાશ જવાબદારી છે, માં પણ પણ ફરજમાં પણ સંગાથે એટલો જ મીઠા ભાગ પ્રહારો નિભાવવો પણ જોઈએ. એટલા જ છે. એટલી જ
અને અહીંયા નેહલબેનને બેઠેલી આપણે માણવાનો મમ્મીઓને લહાવો જ વિનંતી કહી કે છે ભાઈ ક્યારેક કારણ કે આપણે કોઈ એવું પણ થાય વાનગી કે ખાટી આપણી મીઠી ગમતી ખાઓ ને તો સાડી, મજા ગમતી આવે સોનાની એવા સેટ દીકરીઓને and over આપી દઈએ to અને આપણે thank you so મારી much duty thank છે, you દાદા, જે જોતું હોય એને ઘરમાં લઈ જાય, પછી નક્કી નહીં. માનભેર મંચસ્થ આપણે લઈ આવીએ અને એટલે એમની ઓલી વાણીની દીકરાની શરૂઆત હું કરવા તમારી માટે રાહ જોઉં, જોરદાર તમે જાઓ તાળીઓથી સ્વર્ગમાં, ત્યારે આપણે આ બધું વધાવી લઈએ મારા હાથમાં. નેહલબેન ગઢવીને કે પ્લીઝ બી ઓન સ્ટેજ. આપણે આ બદલે સરસ મજાનો સરસ. દિવસ આજે આવ્યો છે અત્યારની અને બધી નેહલબેન ભણેલી ગઢવીને દીકરીઓ ખાસ છે, વિનંતી સક્ષમ છે, કે સારા આપ ઘરોમાં છે. મંચસ્થ માતા આવો પિતાથી અને તમારી દેવાતું હતું, એની વાણીનો ક્ષમતા કરતાં એટલે પણ કે વધુ. એમની વાણી આપણે જ્યારે ઘણીવાર એક સાંભળી દીકરીનો છે બાપ છે, અને એ એમની જમણવાર કરે છે, વાણીમાં ત્યારે માત્ર મીઠાશ એક છે જમણવાર નથી પણ કરતો. સંગાથે પોતાની મીઠા જિંદગીની પ્રહારો પણ 58 એટલા જ વર્ષની છે. નોકરીના એટલી તમામ જ પરસેવાનો નેહલબેનને 50% આપણે પરસેવો માણવાનો ની લહાવો જ કમાણી કહી એક છે લગ્નમાં કારણ નાખી કે દે. કોઈ પણ વાનગી ખાટી મીઠી ખાઓ ને તો મજા આવે એવા એન્ડ તો ઓવર એનાથી ટુ થતું થેન્ક તો યુ તમે સો બધું મચ કરી થેન્ક યુ દીધું, સમથિંગ પગભર કરી દીધા. નેહલબેન ગઢવીને અત્યારની સ્ત્રીઓની માનભેર સૌથી, મંચસ્થ આપણે આપણી લઈ આવીએ અને તકલીફ એ છે એમની કે વાણીની અહીંયા શરૂઆત બેઠેલી કરવા માટે તમામ જોરદાર સ્ત્રીઓ તાળીઓથી પોતાની દીકરીને આપણે બધું જ વધાવી શીખવે. લઈએ નેહલબેન ગઢવીને કે કે દાળમાં પ્લીઝ પાણી બી વધી ઓન જાય સ્ટેજ. તો શું તમે આપણે કરો? આ સરસ તો મજાનો દિવસ દાળમાં આજે ઓછું પાણી લાગે, આવ્યો છે મીઠું વધી અને જાય નેહલબેન શાકની ગઢવીને અંદર, તો ખાસ મીઠું વિનંતી વધારામાં કે કરવા માટે તમે આપ શું કરવું? એ મંચસ્થ પણ તમે શીખો. આવો અને તમારી વાણીનો તમારા સફેદ એટલે કે શર્ટ ઉપર એમની પીળો વાણી ડાઘ આપણે પડી જાય તો ઘણીવાર શું સાંભળી છે કરવાનું એ અને તમે એમની શીખો. વાણીમાં મીઠાશ છે તમારા પણ પ્લેટફોર્મ ઉપર સંગાથે ડાઘ પડી મીઠા જાય તો શું પ્રહારો કરી પણ શકાય? એટલા જ લીંબુ છે. ઘસી શકાય, આ એટલી રીતે જ કરો તો દર્દ નેહલબેનને શકાય. બધું આપણે શીખો. માણવાનો દરેક લહાવો જ કહી છે બગડેલી કારણ કે વસ્તુને કોઈ પણ સુધારતા વાનગી આપણે ખાટી મીઠી દીકરીઓને ખાઓ ને તો શીખવીએ. મજા આવે. આપ સૌને મારા પ્રણામ. જાડેરી જેની વાણી છે એવા સમગ્ર જાતવાણી પરિવારને હું વંદન કરું છું. 21મી સદીમાં લોકો ઘરમાં બેસીને અથવા તો વોટ્સઅપ યુનિવર્સિટીમાં મેસેજ ફોરવર્ડ કરીને સંસ્કૃતિ બચાવવાની અને સભ્યતા બચાવવાની માત્ર વાતો કરતા હોય એ સમયે આ પરિવારે આ ગામની નવી પેઢી, હમણાં જ મને મગનભાઈ પૂજી દાદાને પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ બાપાની દર્શન કરીને આવ્યા ત્યારે બહુ સરસ એક વાક્ય ભાઈ મારી સાથે હતા એ બોલ્યા કે બેન, નવી પેઢીને આવવું ગમે ને એવું અમારે કંઈક બનાવવું છે. અહીંયા બેઠેલા લગભગ લોકોએ એવી ચિંતા પણ કરી હશે અને ક્યાંક થયું પણ હશે ને. આપણે નવી પેઢી હશે ત્યારે આપણે પણ આ પ્રશ્ન કર્યા હશે. છોકરાઓને આપણે એમ કહીએ ને કે આપણે ગામડે જવું છે એટલે તરત એમ કે ના ના ન્યા નથી જવું, ન્યા અમને બહુ કંટાળો આવે. એટલે આપણે એમ કે ના ના ત્યાં મજા આવશે, એટલે કે ત્યાં પણ કઈ મજા આવે એવું છે જ નહીં એવું આપણને કહે. આપણા બધાની મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે સંતાનોને જ્યાં લઈ જવા જોઈએ ત્યાં નથી લઈ જતા, આપણે જ્યાં જવું હોય છે ત્યાં લઈ જતા હોય છે. એટલા માટે પેઢીને એવું થાય કે આ આપણા મમ્મી પપ્પાને બહુ જવાય નહીં. આનંદની વાત છે કે તમે તમારા ગામને એટલું રૂડું અને રળિયામણું બનાવ્યું છે કે નવી પેઢીને પણ આ ગામમાં આવવું ગમે છે. હજી આપણે એના એ નળિયા રાખ્યા હોય. આમાં તકલીફ બધાની એ છે કે અત્યારે કોઈ રિસોર્ટમાં નળિયા નખાવ્યા હોય તો પર ડે ના 25,000 લેખે આપણે ત્યાં દેવા જાય, પણ આપણા નળિયા હોય તો કે આ નવા નખાવતા નથી, દાદા બહુ લોભણા છે. એક જુદી વસ્તુ આપણે તે તકલીફ હતી જ્યાં સુધી વસ્તુના પૈસા ન આપો ને ત્યાં સુધીમાં મજા જ નથી આવતી કોઈને. હવે તમે જો ઓલા બધા આયુર્વેદિક સેન્ટરો આવે એમાં વિવિધ પ્રકારના તમને સવારે કારેલાનું જ્યુસ પાય, દૂધીનું પાય, ઓલું પાય. હવે એનું એ સવારે પત્ની પાય તો રોજ ધીંગાણા થાય. પણ ઓલા બેન આમ હસીને પીરસે ને આમ સરસ નાના એવા વાટકામાં લાવ્યા હોય, 1/2 ગ્રામ હોય ને આપણે આ કાંઈ ખાવા અમૃત આમાં જ છે, બીજે બધે નથી. એ માર્કેટિંગની આખી સ્ટ્રેટેજી આપણને બધાને કંઈક સમજાઈ ગઈ. એટલા માટે આપણે બાળકોને ગમે એ પ્રકારનું આપણે સુંદર વાતાવરણ કરવા માંડીએ. પણ આપણે બધાએ સભાનતાપૂર્વક યાદ રાખવું જોઈએ કે એમને ગમે એવું, એમને સુંદર પડે એવું બધું સતત આપણે માતા પિતા તરીકે ના કરી શકીએ. બાળકો નાના હતા ત્યારે એમને શરદી થાય, તાવ આવે, તમે એને ગમે એટલું વાલ કરતા હોય, ડોક્ટરે એમ કીધું બહુ કડવી દવા છે તોય તમે પાતા હતા, કારણ કે તમને ખબર હતું કે આનું હિત આમાં છે અને કડવી દવા લાગે છે એટલા માટે નહીં. ક્યારેક માતા પિતા તરીકે, વડીલ તરીકે તમારે થોડી કડવી દવાઓ પાવવી પડે, કારણ કે એને સમજાય કે એ જ્યારે મોટા થશે ત્યારે એને આની જરૂર પડશે.
હમણાં જ હું ભાઈને રસ્તામાં વાત કરતી હતી કે આપણે બધા જેટલું મોબાઈલનું ધ્યાન રાખીએ છીએ કે મારા મોબાઈલને સ્ક્રેચ ન પડે, મારા મોબાઈલની સ્ક્રીન ન તૂટી જાય, મારા મોબાઈલના કેમેરાને કાંઈ ન થાય, મારો મોબાઈલ કોઈ અડી ન જાય, મારો મોબાઈલ કોઈ જોઈ ન જાય, એટલી ચિંતા આપણે આપણા સંતાનોના સંસ્કાર વિશે અને એના વ્યવહાર વિશે નથી કરતા. અહીંયા કદાચ એવું બની જાય હવે મેળાઓમાં ચાવીઓ નથી ખોવાતી, હવે બાળકો જ ખોવાય, કોઈના મોબાઈલ ખોવાણ એવું તમે સાંભળ્યું? કારણ કે એ તો આપણે હૃદયમાં જ લાગીને રાખ્યો હોય, બાજુમાં જ હોય, હાથમાં જ હોય, હાંચવેલો હોય. એટલે સૌ પ્રથમ અહીંયા બેઠેલા એ તમામ વડીલોને હું જાજેરા વંદન પાઠવું, અભિનંદન પાઠવું, સાધુવાદ આપું કે એમણે આ ગામને એવું રૂડું ને રણિયામણું કર્યું કે આ પેઢી નહીં પણ એની આવતી પેઢી. અને મને બહુ જ આનંદ એ થયો કે તમે મોટા પાયે કર્યું. આમાં અત્યારે ક્યારેક ક્યારેક બહુ જ સુગ્ન લોકો શું કે ખબર છે, આમાં આટલા બધા ખર્ચા કરવાની ક્યાં જરૂર હતી? 4 માણસો કરીને આમ કરી નાખ્યો હોય તેમાં ક્યાં વાંધો? એના બદલે આટલા બધા પૈસાનો ખર્ચો કર્યો, આ મંડપનો કર્યો, ના જમણવારનો કર્યો, નાનો કર્યો, એના બદલે આટલા પૈસા રાખીને FD કરાવી હોય તો મંદિર વધુ મોટું થાત ને આમ થઈને આવી દલીલો આપણને આપે. અને આવી કોણ આપે જેને 1 રૂપિયો કાઢ્યો ન હોય? સાચું, આવી દલીલો ડાય વાત આવે. પણ એમને કેમ સમજાવું કે આ જ્યાં સુધી આપણે મોટું ન કરીએ ને ત્યાં સુધી આપણી સ્મૃતિમાં ન રહે. જેટલી મોટી આભા વર્તુળમાં હશે, આ નાના બાળકોને આ લાઇટ, આ સ્ટેજ, આ મંડપ બધું યાદ રહેશે. એ મોટા થશે ત્યારે એને થોડુંક મગજમાં રહેશે. આમાં તકલીફ એ છે કે તમે જો બોમ્બ ફૂટે ને તો આપણે બધા સભાન થઈ જાય, હું થયું. નાની એવી કળી થાય, નાનું ફૂલ ઉગે તો આપણે કોઈ જોવા નહીં જાય. એમ સુંદર રીતે 5 જણાએ કદાચ આ યજ્ઞ કરી નાખ્યો હોત, પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખી હોત, તમારા ઘરે સરસ મજાના પેંડા કે પ્રસાદી મોકલી દીધા હોત તો તમને યાદેય ન રહેતા, આનું તમને મહત્વય ન થાત. અને બીજું સૌથી મહત્વનું કે તમે ને હું તો આ ગામમાંથી આજે જતા રહેશો, પણ આજે તમે આટલો મોટો વિસ્તારમાં આ વિશાળ કાય આખો પ્રસંગ કર્યો, 3 દિવસથી કર્યો, એના 9 દિવસથી કરી, છેલ્લા 1 વર્ષથી તમે તૈયારી કરી રહ્યા હતા આ કાર્યક્રમ માટેની. આ 1 વર્ષના કાર્યક્રમ દરમિયાન આ નેત્રા ગામના આજુબાજુના જે લોકોને આર્થિક રીતે પગભર થયા ને એની શ્રદ્ધા દાદામાં વધી ગઈ છે કે આના થકી અમારી 3 પેઢીનું કંઈક સારું થઈ ગયું. શ્રદ્ધા ફેલાવાના ઘણા બધા રસ્તાઓ છે જે રીતે. અને સૌથી વધુ મને કચ્છમાં આવું અને પાટીદાર સમાજનું મને સૌથી વધુ, પાટીદાર સમાજ માટે હું હંમેશા કહું કે પડખે ઉભો રહીએ ને એને જ પાટીદાર કહેવાય. એ પોતાના ના હોય, કોકના હોય, દેશના હોય, સંસ્કૃતિના હોય, સભ્યતાના હોય. કારણ કે ધરતીની છાતી ફાડીને ધૂળમાંથી ધાન કરી સોનું થઈને ઉગાડે ને એ જ છો તમે. તો તમારા લોહીમાં એ ગુણ છે, સાહસની વૃત્તિ તમારા. મને સૌથી વધુ કોઈ કેમ કે શ્રદ્ધાવાનની વ્યાખ્યા આપવી હોય તો હું એક ખેડૂતની આપું. તમે જુઓ અહીંયા ઘણા બધા લોકોએ શેર બજારમાં ઘણાએ ઉઠમણું કર્યું હશે, ઘણા ઉગી ગયા હશે, ઘણા અફસોસમાં શેરનું નામ લેતે જ ઘરના હૃદયના ધબકાર આમથી આમ થઈ જતા હશે. તમે એક શેર ખરીદો ને તો તમે દર 3 મિનિટે ભાવ જુઓ, વધ્યા કે નહીં. સોનું ખરીદો તો સોનામાં રોકાણ. જો સોનામાં રોકાણની વાત આવે ને તો વહેલા કહી દો, જે ભાઈઓએ અમને બહેનોને બહુ ખીજાતા રાખતા હતા ને કે આને હોનાનો મોહ બહુ છે, આને હોનાનો બહુ છે, જ્યારે હોય ત્યારે આ લેવું કરતા હતા, આ કકડાટ કરતા હતા ને, બધાય ભાઈઓ સમજી લેજો અમારા થકી અત્યારે તમારા લોકર મજામાં છે હો, તમારા કાગળિયા તો ડૂબી જ ગયા છે. કારણ કે જે સોનું તમારી પત્નીએ કકડાટ કરીને 30,000 નું લીધું હતું ને એના અત્યારે 1.25 લાખ થવાના છે. તમારા કાગળિયાના ખાસ કઈ આમથી આમ થયા નથી. એટલે પત્નીનું કીધું કરશો તો સુખી થશો. તો વાત હું એ કરતી હતી કે તમે સોનામાં રોકાણ કરો તો તમે વારા ઘડી ફોન કરીને પૂછો કેટલા થયા. પણ તમે ક્યારેય કોઈ ખેડૂતને એક બીજ વાવ્યા પછી અષાઢી બીજનો એ પહેલા દિવસમાં ઉપરવાળાની હાજરીએ એકાદ બીજ નાખ્યા પછી એને ક્યારેય હવામાન ખાતાને ફોન કરીને પૂછ્યું છે વરસાદ ક્યાં પહોંચ્યો? એને કેવી શ્રદ્ધા ઓલા ઉપરવાળા ઉપર હશે? આજુબાજુ જોવાને બદલે ઉપર જોવે કે મને શ્રદ્ધા છે મારી મહેનત ઉપર, મને શ્રદ્ધા છે ઉપરવાળાની અમારા બધા ઉપર વરસતી કૃપા ઉપર કે આ બીજ તૂટશે, એમાંથી સવાયું થશે ને સવાયા થકી અમારી પેઢીનું સવાયું થશે. એટલે સૌથી વધુ અત્યારે અમારા જેવા મોટિવેશનલ સ્પીકર તમને શું કે હકારાત્મક થાવ, પોઝિટિવ થાવ, એ તો તમે લાવશો જ.
આનાથી વધુ કેટલાક હોય, ખબર જ નથી, એમાં તમને સાહસ મળે. અને એમાં આવા પ્રસંગે અહીંયા તમે દીકરીઓ નથી કહેતા, એક સરસ મજાનો શબ્દ વાપરો છો. મને બહુ આનંદ થાય કે દીકરીઓનું તમે સન્માન કરો, દીકરીઓને તમે બોલાવો, દીકરીઓને તમે વહાલ કરો. દુખણા લઈએ, આ યુગ દીકરીઓનો છે એવું કહીએ તો પણ ચાલે. આમાં એવું છે, પિતાનું ઘર ગમે એટલું મોટું હોય, એ ઘરની અંદર ગમે એટલી તિજોરીઓ હોય, પણ દીકરીનો સામાન એ ઘરની અંદર એક સુટકેસમાં આવે ને એક સુટકેસમાં જતો રહે. તમારા ઘરમાં 5 અલમારીઓ હોય, પણ તમારા ઘરમાં પરણીને આવતી દીકરીનો સામાન કેટલો? એક સુટકેસ જેટલો. ઘણી વખત તમારી દીકરી પિયર આવ્યા પછી પોતાના જૂના સ્ટીલના ગ્લાસમાં પાણી પીવે, કારણ કે એને ઓલી પોતાનામાં રહેલી છોકરીની તરસ એને છીપાવી હોય, એટલે પોતાનો ગ્લાસ ગોતે. તમે જો દીકરીઓ જ્યારે પરણીને સાસરેથી પોતાના પિયર આવે ને, એટલે ઘરમાં જે ફેરફાર થાય ને એને દીકરીઓ બહુ જલ્દી પચાવી ન શકે. એટલે ત્યારે આપણને ભાભી તરીકે એક વિચાર આવે કે આ મારી નણંદ બહુ જબરી છે. જ્યારે આવે ને ત્યારે ફેરફારનો કકડાટ કરતી હોય, મારી ફેરફારનો કકડાટ કરતી હોય. આ કાં પડદા આવા કરી નાખ્યા, આ કાં આ દિવાલ આમ કરી નાખી, આ કબાટ કાં એ ગોઠવી નાખ્યો, આ બરણી કાં અહીંયા નાખી દીધી હોય. સ્વાભાવિક રીતે પહેલી નજરે આપણને એવું થાય કે એને 3 દી મારા ઘરે આવું ને તોય મારા ઘરે કેમ રહેવું ને એ કેમ મારે રાખવાનું. પણ સાવ સાચું કહું, હંમેશા આવું નથી હોતું. ઘણીવાર આવું હોય છે, પણ હંમેશા આવું નથી હોતું. ક્યારેક એવું પણ હોય છે, એ દીકરીને પોતાનું કુંવારાપણું, એ છોકરીપણું જીવવું હોય છે એ વસ્તુની અંદર, કે અહીંયા હતું તો મને મારો સમય યાદ આવતો હતો. આ ઘટનાને હું અહીંયા પડદાને જોઉં તો એ પડદા પાછળ હું સંતાઈ જતી હતી, અને મારા પપ્પા છાના પગલે મને ગોતવા આવતા હતા, ને મારું બાળપણ એ ગોતવા માટે એ પડદાની ફરિયાદ કરે છે કે આને કાં બદલાવ્યા, આને તમે બદલાવ્યા, એની બદલે હું કેટલી બદલાઈ ગઈ છે. જો ફરિયાદ એ દીકરીની એ હોય છે કે તમે પડદાને મારું બાળપણ બદલાવી નાખ્યું. પણ સમાજે પોતાની ભાષા, પણ હવે તકલીફ એ છે કે આપણે દીકરીઓને એટલું બધું મહત્વ આપતા થઈ ગયા છે કે દીકરાઓને ક્યાંક બિચારા આમ થાય હોય એવું લાગવા માંડ્યું છે. તમે જો કોઈ પણ જ્ઞાતિ હોય તો કે કન્યા કેળવણી કરો, કન્યાને આ સહાય કરવામાં આવશે, કન્યાને આટલું ભણાવવામાં આવશે. હવે થોડાક કુમારોને સહાય કરો તો થોડાક એ ભણે, થોડાક એ ઊંચા આવે. બધું જ દીકરીઓ માટે. તમે કોઈ પણ જ્ઞાતિના જુઓ, બધી સહાયો દીકરીઓ માટેની. સારી વાત છે, દીકરીઓને સહાય કરવી જોઈએ. તો કે બિચારા દીકરાને શું કરવાનું? એમને પણ થોડીક સહાય ને થોડીક મદદ કરો, પેરેલલ કરો. કારણ કે હવે એવો યુગ આવ્યો છે કે સમાંતરે ચાલવાનું. અને કેવું થાય છે ખબર છે? અમારા કેટલા બધા લોકો ડોક્ટર, એન્જિનિયર એ યુગમાં થયા હશે 70ની 80ની સાલમાં. અને એ થોડું ભણેલો પુરુષે ડોક્ટર, એન્જિનિયર, વકીલ કાંઈ પણ થયેલા એ જમાનામાં અંગ્રેજી બોલતાથી લઈ લખતાથી વાંચતા એ દરેક પુરુષે સાવ અભણ, નિરક્ષર કહેવાય એવી સ્ત્રી ચલાવી લીધી. ઓછું ભણેલી સ્ત્રી ચલાવી લીધી. પણ આ યુગમાં થોડુંક ભણેલી દીકરી, થોડુંક એ ઓછું ભણાવેલો દીકરો નથી ચલાવી લેતો. ના, મારે ગ્રેજ્યુએટ જ જોઈએ, મારે હું બીકોમ તો હું બીકોમ, એ એન્જિનિયર તો મારે એન્જિનિયર. એક પુરુષે આ બધું ચલાવી લીધું. એક દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે આપણે ન ચલાવી શકીએ. પુરુષ પાસે સત્તા, સંપત્તિ, સહયોગ બધું આવ્યું, એના હાથમાં વર્ચસ્વ આવ્યું. પણ ત્યાર પછી કોઈ પુરુષે ક્યારેય એવું ન કીધું કે અમારે સ્ત્રીઓની જરૂર નથી. પણ આપણે અત્યારે થોડુંક કમાતા થઈ જઈએ, થોડાક આર્થિક રીતે પગભર થઈ જઈએ, એટલે આપણે તરત કે મારે ક્યાં લગ્ન કરવાની જરૂર છે, મારે ક્યાં પુરુષની જરૂર છે, હું કમાઉં છું પોતે, હું મારા પગભર છું. તો આ પણ આપણે દીકરીઓને પેરેલલ સમજાવવું પડશે કે લગ્ન છે એ માત્ર આર્થિક વ્યવસ્થા માટે ન હોય, ક્યારેક મનના મૂંઝારાઓ શાંત કરવા માટે, અને જીવનનો સંધ્યાકાળ આવે ત્યારે એકબીજાના અજવાળે જીવવા માટે પણ એકાદ કરચલી વાળો હાથ તમારી બાજુમાં જોઈએ, એની માટે પણ લગ્ન કરવાના હોય. અત્યારે તમે જુઓ, લગ્નની કેટલી બધી અપેક્ષાઓ હોય, કેટલી બધી યાદી રાખી હોય, અને આટલું બધું પૂરું કર્યા પછી પણ એ લગ્ન ચાલશે એવી કોઈ ગેરંટી નથી, એવી કોઈ વ્યવસ્થા નથી. હું અંગત રીતે માનું છું કે આટલા વર્ષોથી તમે સરસ દીકરીઓનું આટલું બધું સન્માન કરો છો, આ સન્માન કરો છો. હવે એ દીકરીઓની પૂરેપૂરી જવાબદારી છે કે આ કુટુંબમાં પરણાઈને આવેલી પુત્રવધૂના સન્માન પણ કરતા આપણે થઈએ. માત્ર દીકરીઓના સન્માનિત કરતા રહેશું તો ક્યાંક પુત્રવધૂના મનમાં એકાદ ખૂણામાં રંજ રહેશે કે જેટલી કદર
જેટલી વાત અને જેટલો આવકાર આ ઘરની દીકરીને છે, અમને કેમ નથી? આપણે ત્યાં એવું છે કે દીકરીઓને આપણે પાણીનો ગ્લાસ પણ ન ભરવા દઈએ, અને દીકરાની વહુ પાસેથી આપણે આખી હોટલનું રસોડું ચલાવતા હોય એટલી અપેક્ષા રાખીએ. અહીંયા બેઠેલી ભણેલ ગણેલ તમામ દીકરીઓ માટે એક વિનંતી છે મને, કે જ્યારે તમે તમારા સાસરે જાઓ, તમારી જ ઉંમરની તમારી ભાભી હોય, તમારી જેમ એ પણ એનું ઘર છોડીને તમારા ઘરને પોતાનું કરવા આવી છે. હવે આપણે સોફા પર બેસી બેસીને આપણા ઘરનો સસરાનો કોકડાટથી લઈ બીજો વાતો કરતા રહીએ, અને આપણી ભાભી 43 ડિગ્રીની અંદર આપણા છોકરાઓની એ રોટલી કરે, આપણી એ રોટલી કરે, કર્યા જ કરે, અને પછી આપણે એમ કહીએ કે આપણે જઈએ એટલે ભાભીનું મોઢું બગડી જાય તો બગડી જાય. તમે ક્યારેક સાથે રોટલી કરાવવા માટે બાજુમાં ઉભા રહ્યા હોય ને, તો એ ભાભી એમ કે તમારે ત્યાં કરવાનો, તમે બેસો ને હું કરું. એટલો વિવેક તમારે દાખવવો પડશે, કારણ કે હવેનો યુગ બદલાઈ ગયો છે. હવે થોડાક તમારે ચશ્મા એ રીતે પણ બદલાવવા પડશે. અને બીજું કે અત્યારની નવી પેઢીને એટલી બધી ગાળોય ન આપો. અત્યારની પેઢી આમ છે ને, અત્યારની છોકરીઓ આમ છે ને, અત્યારના છોકરાઓ આમ છે. ના 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 ના, આ આપણા પાસેથી જ મોટા થયેલા છે. જો મારી તો સાદી દલીલ છે કે દરેક યુગમાં છે ને, કોઈ દિવસ સંપૂર્ણ સતયુગ હતો જ નહીં. સંપૂર્ણ સારા ક્યારેય નહોતી. પહેલો યુગ, પ્રથમ યુગ એવો આવ્યો કે જ્યારે દેવતાઓ છે એ સ્વર્ગમાં રહેતા હતા અને દાનવો છે એ પૃથ્વીલોકમાં રહેતા હતા. એ પ્રથમ યુગ હતો. બીજો યુગ એવો આવ્યો કે જેમાં દેવતાઓ અને દાનવો એક જ યુગમાં રહેવા માંડ્યા. એટલે ભગવાન શ્રી રામ અને રાવણ બંને એક સાથે એક જ યુગની અંદર રહે. ત્રીજો યુગ એવો આવ્યો કે જેમાં એક જ ઘરની અંદર દેવતાઓ પણ રહે અને દાનવો પણ રહે. દુર્યોધન અને યુધિષ્ઠિર એક જ ઘરમાં. અને આ ચાલે છે કળયુગ. આ યુગની અંદર એક ઘરમાં નહીં, એક જ શરીરમાં દેવતાઓ એરીએ, દાનવ એરીએ. તમારો સંસ્કાર ને તમારો ઉછેર નક્કી કરે કે તમારી અંદરથી રામ પ્રગટશે કે રાવણ પ્રગટશે. તમારી સંવેદના નક્કી કરશે કે તમારી અંદરથી શું પ્રગટશે. તમારો વ્યવહાર નક્કી કરશે. અત્યારે અહીંયા બેઠેલા કોઈ લોકો એવા નથી કે જેને કશુંક અછત છે, કોઈ અભાવ છે. અને હોય તોય તે મારે નમ્ર વિનંતી છે કે અભાવમાંથી તમારા સ્વભાવ ઉપર એનો પ્રભાવ ન પડવા દો. તમારી ભાભીને સરસ મજાનું મંગળસૂત્ર કરાવે ને તમારું મોઢું ત્યાં બગડી જાય તો એ મજાની વાત નથી. રાધર રાજી થવું જોઈએ. અને બીજું, બહુ અંગત રીતે મેં અનેક વાર કહી ચૂકી છું કે જે દીકરીઓએ પ્રોપર્ટીમાં ભાગ જોતા હોય એણે માતા પિતાની સેવાની જવાબદારીમાં પણ, ફરજમાં પણ એટલો જ ભાગ નિભાવવો જોઈએ. અને અહીંયા બેઠેલી મમ્મીઓને વિનંતી છે કે ભાઈ ક્યારેક આપણે એવું થાય કે આપણી ગમતી સાડી, ગમતી સોનાનો સેટ દીકરીઓને આપી દઈએ અને આપણે એમ કે જો મારી જીવતી છે ને તાર જે જોતો હોય ને ઘરમાં લઈ જાય, પછી નક્કી નહીં. એટલે ઓલી દીકરાની હું તમારી રાહ જોવે તમે જાઓ સ્વર્ગમાં ત્યારે આ બધું મારા હાથમાં આવે. એના બદલે સરસ અત્યારની બધી ભણેલ ગણેલ દીકરીઓ છે, સક્ષમ છે, સારા ઘરોમાં છે, માતા પિતાથી દેવાતું હતું એની ક્ષમતા કરતા પણ વધુ. જ્યારે એક દીકરીનો બાપ છે એ જમણવાર કરે છે ત્યારે માત્ર એક જમણવાર નથી કરતો, પોતાની જિંદગીની 58 વર્ષની નોકરીના તમામ પરસેવાનું 50% પરસેવો ની કમાણી એક લગ્નમાં નાખી દે છે. તો એનાથી થતું તો એ તમને બધું કરી દીધું, પગભર કરી દીધા. અત્યારની સ્ત્રીઓની સૌથી આપણી મોટી તકલીફ એ છે કે અહીંયા બેઠી તમામ સ્ત્રીઓ પોતાની દીકરીઓને બધું જ શીખવે કે દાળમાં પાણી વધી જાય તો શું તમે કરો તો દાળમાં ઓછું પાણી લાગે. મીઠું વધી જાય શાકની અંદર તો મીઠું વધારામાં કરવા માટે તમે શું કરવું એ પણ તમે શીખો. તમારા સફેદ શર્ટ ઉપર પીળો ડાઘ પડી જાય તો શું કરવાનું એ તમે શીખો. તમારા પ્લેટફોર્મ ઉપર ડાઘ પડી જાય તો શું કરી શકાય, લીંબુ ઘસી શકાય, આ રીતે કરો તો શીખાય. બધું શીખો. દરેક બગડેલી વસ્તુને સુધારતા આપણે દીકરીઓને શીખવીએ.